મહીસાગરના બાલાસિનોરમાં કમળાના રોગે માથું ઉચકતા તંત્ર એક્શનમાં આવ્યું છે। બાલાસિનોર નગર વિસ્તારમાં કમળાના વધતા જતા કેસોને લઈ અને જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં છે। નગર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીઓ અને આરોગ્ય વિભાગના સર્વેનું કલેક્ટરે નિરીક્ષણ કર્યું અને નગરમાં હાલ કમળાના વધતા જતા કેસને લઈ આરોગ્ય વિભાગે 52 ટીમ સર્વે માટે ઉતારી। ડિસેમ્બર મહિનામાં કમળાના 299 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર સક્રિય છે। જિલ્લા કક્ષાના આરોગ્ય વિભાગના ડોક્ટરો વોર્ડ દીઠ મૂકીને સર્વે ચાલુ કરાવ્યું। જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે બાલાસિનોર નગરવાસીઓને પાણીજન્ય રોગોને લઈને સતર્ક રહેવા અપીલ કરી છે। જિલ્લામાં બાલાસિનોર નગરપાલિકાના વિસ્તારમાં જૂની જો પાણીની લાઈન છે આ કરીબ 70 યર્સ જૂની છે અને સીવેજની લાઈન પણ પાસે જ છે, તો આ માટે થોડું પાણી મિક્સ થાય છે અને કન્ટામિનેશન થયા છે। કઈ એક વિસ્તાર જો નગરપાલિકાના છે આ અફેક્ટેડ છે। આ માટે અમારી હેલ્થ ટીમ, નગરપાલિકાની ટીમ સતત કામ કરે છે। હેલ્થ ટીમના ટોટલ સર્વે કરીબ 15-20 દિવસથી ચાલે છે। ટીમ હવે વધારવામાં પણ આવી છે। હવે 52 ટીમ્સ કામ કરે છે। અલગ અલગ વિસ્તારમાં આ લોકો એક સર્વે કરશે કે કેટલા લોકો પાણીના શું સ્ટેટસ છે, ફિટ છે કે અનફિટ છે, ક્લોરિનેટેડ છે કે નહીં, અને પછી જો જેમને સારવારની જરૂર હોય, જેમને કોઈ થોડા ઘણા સિમ્ટમ્સ હોય તો એમને સારવાર પણ મળશે, એમને રેફર પણ કરવામાં આવશે અને એમને મેડિસિન આપવામાં આવશે।